નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજનો આ વિડીયો આપણો ખૂબ જ ખાસ છે અને તમારા ભવિષ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અને આજનો વિડીયો આપણો ખાસ કરીને આધારિત છે કે જે લોકો ખાંડનું સેવન કરે છે તેમને ભવિષ્યમાં કઈ કઈ વસ્તુઓનો મુસીબતોનો સામનો કરવો પડે છે. એટલે કે ખાંડ, જેનો આપણે રોજબરોજ આપણા રોજિંદા જીવનમાં રસોઈમાં કરતા જ હોય છે ઉપયોગ. અને ઘણા લોકોને તો આ ખાંડ એટલે કે મીઠું એટલે કે ગળ્યું ખાવાના એટલા શોખીન હોય છે કે તેઓનું સુગરનું સેવન ખૂબ જ વધી જતું હોય છે અને તેમને ખ્યાલ પણ રહેતો નથી, જેના લીધે તેમને ઘણી બધી શારીરિક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખાસ વાત કરીશું કે ખાંડ ખાવાના લીધે શરીરમાં કયા કયા નુકસાન થાય છે. અને આ ઉપરાંત મિત્રો, ખાંડને નહિવત પ્રમાણમાં ખાવાથી એટલે કે ખાંડને શરીરમાં જેટલી જરૂરિયાત છે તેટલા જ પ્રમાણમાં ખાવાથી શરીરમાં કયા કયા ફાયદાઓ પણ થાય છે તેના વિશે સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં તમને અવશ્ય આપીશ. તો મિત્રો, વિડીયોના અંત સુધી અવશ્ય બન્યા રહેજો. મિત્રો, આ સાથે જ આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. અને એકવાર મિત્રો, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી મહાદેવની કૃપા આપ સૌ પર બની રહે. મિત્રો, ખાંડ આપણા ખોરાકનો એક મહત્વપૂર્ણ ભાગ રોજિંદા જીવનમાં બની ગયો છે. ખાંડની મીઠાશ ખોરાકનો સ્વાદ તો વધારે જ છે, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક પણ માનવામાં આવે છે. મિત્રો, આવી સ્થિતિમાં એટલે કે લોકોને ખાંડનું સેવન કરવાની સલાહ આપવામાં આવતી નથી, જે મિત્રો હવે તમને હું જણાવવા જઈ રહ્યો છું. વર્તમાન દિવસોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ખૂબ જ મિત્રો વધી રહી છે. અને ડાયાબિટીસ એક એવી બીમારી છે જેનો ઈલાજ સમયસર કરવામાં ન આવ્યો અને સાવધાની રાખવામાં ન આવી તો મિત્રો તે દર્દીનું મોત પણ થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓની વધતી સંખ્યા જોઈને ડોક્ટરો મિત્રો ખાંડને મુખ્યત્વે ટાળવાની સલાહ આપે છે. તમારા આહારમાંથી ખાંડને દૂર કરીને તમે તમારા સ્વાસ્થ્યમાં મિત્રો ઘણા ફેરફારો તમે ખુદ જ જોઈ શકો છો. અને મિત્રો, જો તમે ઈચ્છો તો તમે ફક્ત 10 દિવસ માટે જ તમારા આહારમાંથી ખાંડને સંપૂર્ણપણે દૂર કરીને તમારા જીવનમાં ફેરફાર જોઈ શકો છો. અહીં મિત્રો અમે તમને જણાવીશું કે જો તમે 10 દિવસ સુધી ખાંડનું સેવન નહીં કરો તો મિત્રો તમારા દિવસમાં એટલે કે તમારા શરીરમાં કયા કયા ફેરફારો થાય છે. મિત્રો, સૌથી પહેલા ઉપર છે કે 3 દિવસ સુધી ખાંડને ન ખાવાથી શરીરમાં કયા કયા લક્ષણો જોવા મળે છે. વિડ્રોલના લક્ષણો, કારણ કે ખાંડ મિત્રો મગજમાં ડોપામિન રિલીઝ કરે છે. તેથી જ્યારે તમે તે છોડી દો છો ત્યારે તમને શરૂઆતમાં ઘણા બધા દિવસ એટલે કે કેટલીક મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. ક્રેવિંગ એટલે કે મિત્રો ખૂબ જ ખાંડ ખાવાનું મન થવું. ખાંડ છોડ્યાના પહેલા થોડા દિવસ તમને મીઠાઈને વારે ઘડીએ ગળ્યું ખાવાનું મન થઈ શકે છે. આમ થવાથી શરીરમાં ચીડિયાપણું, માથાનો દુખાવો પણ થઈ શકે છે, કારણ કે તમારું શરીર ઉર્જા માટે ગ્લુકોઝને બદલે હવે મિત્રો ફેટ બર્ન કરવાની આદત પાડી રહ્યું છે, જેના લીધે મિત્રો તમારા શરીરમાંથી વધારાની ચરબી પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે. થાક, મિત્રો તમે તમારા ઊર્જા સ્તરમાં વધારો ઘટાડો અનુભવી શકો છો. તમારા શરીરમાં ઉર્જાનું લેવાન હવે પહેલાની જેમ એક સરખું રહેશે નહીં. હવે મિત્રો, 4 થી 7 દિવસ છોડ્યા બાદ ખાંડને શરીરમાં કયા કયા ફેરફાર આવે છે તે વિશે જાણીએ તો મિત્રો, ઉર્જા સ્થિરતા, જેમ જેમ તમારું શરીર ખાંડની ઉણપને સ્વીકારી લેશે તેમ તેમ તમારા શરીરમાં ફેરફારો દેખાવા લાગે છે. મિત્રો, ઉર્જા સ્તર વિશે ખાસ કરીને વાત કરીએ તો તમારી ઉર્જા હવે સુગરના સ્પાઇક્સ અને ક્રેશ પર આધારિત રહેતી નથી.
જેના કારણે મિત્રો તમે દિવસભર તમારા શરીરમાં ઉર્જાને અનુભવી શકો છો અને દિવસભર વધુ ઉર્જાવાન રહી શકો છો. મિત્રો સૌથી મોટો ફાયદો છે સારી ઊંઘ. શરીરમાં મિત્રો બ્લડ શુગરને સ્થિર રહેવાથી તમારી ઊંઘમાં સારો એવો ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. તમને હવે પેલા કરતા વધુ ઘાટી નીંદર આવવા લાગે છે. મિત્રો ત્વચામાં શું ફેરફાર થાય છે તેના વિશે વાત કરીએ તો સુગર ગ્લાયકેશનની પ્રક્રિયામાં વધારો કરે છે, જે કરચલીઓને ખીલ માટે જવાબદાર હોય છે. તેને દૂર કરવાથી ત્વચા સ્વચ્છ અને મિત્રો એકદમ યુવાન દેખાવા લાગે છે. માટે સુગરને દૂર કરીને તમે તમારી સુંદરતામાં પણ વધારો કરી શકો છો. મિત્રો અંત છે દિવસમાં 8 થી 10 દિવસ બાદ ખાંડને મૂક્યા પછી શું ફેરફાર આવે છે તો મિત્રો પરિણામ 10મા દિવસ સુધીમાં તમે નોંધપાત્ર શારીરિક અને માનસિક સુધારો જોશો. તમારા વજન ઘટાડવામાં પણ તમારા શરીરમાં વધારાનું પાણી ઓછું થવા લાગે છે, જેનાથી પેટનું ફૂલવું દૂર થાય છે. ગેસ અને બ્લોટિંગ જેવી સમસ્યાઓનો અંત આવે છે અને સંભવત મિત્રો 1 કે 2 કિલો વજન પણ ઓછું થઈ જાય છે. મિત્રો ખાસ ફાયદો એ છે કે માનસિક સ્પષ્ટતા જોવા મળે છે, જેને આપણે બ્રેન ફોગ કહીએ છીએ, તે ખૂબ જ ઓછો થઈ જાય છે. તમે મિત્રો વધુ સારી રીતે હવે તમારા કામમાં ફોકસ કરી શકો છો, ધ્યાન કેન્દ્રિત કરી શકો છો અને તમે તમારા કામમાં નવી ક્રિએટિવિટી પણ લાવી શકો છો. તો મિત્રો આ હતો કે કઈ રીતના સુગરને કંટ્રોલમાં કર્યા બાદ શરીરમાં સારા એવા ફેરફારો થાય છે અને ઘણા બધા નુકસાન થતા પણ અટકી જાય છે. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પણ અવશ્ય દબાવજો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને અવશ્ય મળી જશે. આવા જ નવા વિડીયો સાથે નવી જાણકારી સાથે આપણે ચોક્કસ મળીશું ટૂંક જ સમયમાં. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.